નમસ્કાર. સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પોતાના જન્મદિવસની ઉજવણી નહીં કરતા પૂરગ્રસ્તોની વ્યથામાં ભાગીદાર બની ઉચ્ચસ્તરીય અધિકારીઓની સાથે પુનઃવસનના નિર્ણયો લેવાનું કર્યું પસંદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અતિ પરિશ્રમ કરનાર પોતાના સાથીદાર વિજયભાઈને ટ્વીટ દ્વારા આપ્યા જન્મદિવસના અભિનંદન. અતિવૃષ્ટિ પ્રભાવિત ગામડાઓ ખૂંદવા પાછળ ત્રીજો દિવસ પસાર કર્યો છે મુખ્યમંત્રીએ. પાટણ અને બનાસકાંઠા પંથકની ગ્રામીણ પ્રજાએ કપરા સમયે દાખવેલા ખમીરને સલામ કરે છે રૂપાણી સરકાર. સલામત સ્થળે નવા ગામ વસાવવાનો ઉપાય વિચારાશે. ગુજરાત ભાજપના તમામ પદાધિકારીઓ પોતાનું વેતન અતિવૃષ્ટિ રાહત કાર્ય પાછળ ખર્ચશે તેવી જાહેરાત કરી પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ. સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટર સહિત તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિ જનતાના સુખ દુઃખમાં સાથે રહે તેવો દાખલો બેસાડશે. સોરાબુદ્દીન શેખ તથા તુલસીરામ પ્રજાપતિ કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં આરોપ મુક્ત બન્યા પૂર્વ આઈપીએસ અધિકારી ડીજી વણઝારા તથા દિનેશ એમએન. મુંબઈમાં સીબીઆઈ વિશેષ અદાલતે ચુકાદો આપતા પોતાને હવે ન્યાય મળ્યો હોવાની અનુભૂતિ કરે છે ડીજી વણઝારા. બાળકોને મફત તથા અનિવાર્ય શિક્ષણ આપવા માટેનો ખરડો ગઈકાલે સંસદમાં પસાર થયો. ખરડામાં માર્ચ 2015 થી વર્ષ 2019 સુધી નિયુક્ત થયેલા 11 લાખ શિક્ષકોએ યોગ્યતા પ્રાપ્ત કરવી પડશે તેવી પણ જોગવાઈનો થયો સમાવેશ. નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે વિમુદ્રીકરણ બાદ આતંકવાદ ઘટ્યો. નાણાંના અભાવે આતંકવાદીઓ પડ્યા પાછા. નફાખોરી રોકવા સુદ્રઢ તથા કરદાતાઓને લાભ મળે તે માટે આગામી 5મી ઓગસ્ટે જીએસટી પરિષદમાં એક બેઠક યોજાશે, જેમાં સુધારાઓ સહિતના જીએસટીને આખરી ઓપ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તર રાજ્યોમાં પુનર્વાસ તથા બુનિયાદી વ્યવસ્થાના પુનઃનિર્માણ માટે 2000 કરોડ રૂપિયાની સહાયની કરી જાહેરાત. પ્રધાનમંત્રીએ પૂર્વોત્તરના તમામ પૂરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી અને પૂરની પરિસ્થિતિની કરી સમીક્ષા. સમાચાર વિસ્તારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પૂર્વના પૂરગ્રસ્ત રાજ્યોને રૂપિયા 2000 કરોડની સહાય કરવાની જાહેરાત કરી છે. આસામ સહિત ઉત્તર પૂર્વના રાજ્યોમાં પૂરની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીએ આસામ, અરુણાચલ, મણિપુર તથા નાગાલેન્ડના મુખ્યમંત્રીઓ સાથે પૂર તથા રાહત કાર્યોના મુદ્દે બેઠક યોજી હતી. આ બેઠકમાં પૂરના કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં લોકોને કઈ રીતે મદદ કરી શકાય તે અંગે ઝીણવટભરી વિગતો મેળવી હતી. મુખ્ય સચિવો સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ નક્કી થયા મુજબ 2000 કરોડ રૂપિયામાંથી 1200 કરોડ રૂપિયા પૂરગ્રસ્ત વિસ્તારોને પુનઃ વિકસિત કરવા માટે વપરાશે. દરમિયાન આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે પ્રધાનમંત્રીએ કરેલી નાણાકીય રાહતની જાહેરાત બાદ પૂર પરિસ્થિતિ માટે એક ઉચ્ચસ્તરીય અધિકારીઓની સમિતિ રચવા અંગેની જાહેરાત કરી હતી. નાણામંત્રી અરુણ જેટલીએ ગઈકાલે લોકસભામાં જણાવ્યું હતું કે 1 જુલાઈથી સમગ્ર દેશમાં જીએસટી લાગુ થઈ ગયું છે. વેપારીઓ તથા સામાન્ય જનમાં જીએસટીના મુદ્દે જે કંઈ ફફડાટ હતો તે શમી ગયો છે. રાજ્યોના એક પણ શહેરમાંથી કોઈની પણ ફરિયાદ આવી નથી અને લોકોએ જીએસટીને સિમ્પલ ટેક્સ તરીકે સ્વીકારી લીધો છે. વેપારીઓ જે કંઈ પણ નફાખોરી કરતા હતા અને મન ફાવે તેમ ટેક્સ વસૂલ કરતા હતા તે હવે બંધ થશે અને કરદાતાઓને પણ લાભ મળશે. અંતિમ સુધારાઓ સાથેનો જીએસટી કાયદો 5મી ઓગસ્ટની જીએસટી પરિષદમાં રજૂ થશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વિમુદ્રીકરણ બાદ જમ્મુ કાશ્મીર તથા દેશના અમુક રાજ્યોમાં ધમધમતી આતંકવાદની પ્રવૃત્તિ પર શોર્ટ બ્રેક વાગી ગઈ છે. વર્ષ 2017-18ના 11066 કરોડ રૂપિયાની પૂરક અનુદાન માંગણીઓ અંગે જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2008થી 2010 સુધીમાં જમ્મુ કાશ્મીરમાં ઠેર ઠેર પથ્થરમારાના બનાવો બનતા હતા. જોકે હવે 25 થી 100 જેટલા જ પથ્થરમારાઓ કરનારા રહ્યા છે, જે શાંતિ ડહોળી રહ્યા છે. નાણાકીય અછતના કારણે આતંકવાદને પોષતા લોકોને જબ્બર ફટકો પડ્યો છે. નિઃશુલ્ક તથા અનિવાર્ય બાળ શિક્ષણ અધિકારનો ખરડો રાજ્યસભામાં ગઈકાલે પસાર થઈ ગયો છે. લોકસભામાં મંજૂરી મળ્યા બાદ રાજ્યસભાએ પણ લીલી ઝંડી બતાવતા હવે બાળકોને મફત શિક્ષણનો અધિકાર પ્રાપ્ત થયો છે. જોકે આ ખરડો પસાર થયા બાદ 2015 થી 2019 સુધી નિયુક્ત થયેલા દેશના 11 લાખ શિક્ષકોએ ફરજિયાત ટ્રેનિંગ લેવી પડશે અને યોગ્યતા પ્રાપ્ત કરવી પડશે. વળી શિક્ષણ ક્ષેત્રે વધતી જતી બેરોજગારીમાં પણ ફાયદો થશે અને રોજગારીની નવી તકો ઊભી થશે. આ ખરડો
ખરડો પસાર થયા બાદ માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે આ ખરડો પસાર થયા બાદ શિક્ષકોની ટ્રેનિંગ પણ વધશે તથા વધુ શિક્ષકોને નોકરી પણ મળશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે ત્રીજી દ્વિમાસિક નીતિની સમીક્ષા કરશે. પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને જોતા એવો અંદાજ બાંધવામાં આવ્યો છે કે વ્યાજ દરોમાં ઘટાડો થશે. વ્યાજ દરોની સમીક્ષા પર રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલની અધ્યક્ષતાવાળી 6 સભ્યોની મોનિટરી કમિટીની 2 દિવસીય બેઠક ગઈકાલથી શરૂ થઈ છે, જેમાં વર્ષ 2017-18ની ત્રીજી દ્વિમાસિક મોડરેટ નીતિ અંગે નિર્ણય લેવામાં આવશે. જૂનમાં આ સમિતિએ આરબીઆઈ દ્વારા બેંકો પાસેથી ઓછા સમય માટે લીધેલી લોન પરના રેપો દરમાં કોઈ પણ સુધારો કર્યો નહોતો. સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં આરોપી એવા પૂર્વ આઈપીએસ અધિકારી ડીજી વણઝારા તથા દિનેશ એમએનને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મુંબઈની વિશેષ સીબીઆઈ અદાલતમાં ન્યાયાધીશ સુનિલ કુમાર શર્મા દ્વારા આરોપ મુક્તિનો હુકમ થયો છે. ગેંગસ્ટર ગણાતા સોહરાબુદ્દીનના કથિત નકલી એન્કાઉન્ટરમાં સંડોવણીના આરોપ સાથે ડીઆઈજી રેન્કના અધિકારી ડીજી વણઝારાની ધરપકડ 24 એપ્રિલ 2007ના રોજ થઈ હતી. સોહરાબુદ્દીન સાથે સંકળાયેલા તુલસીરામ પ્રજાપતિ અંબાજી નજીક છાપરી ખાતે ડિસેમ્બર 2006માં એન્કાઉન્ટર થયા બાદ સર્વોચ્ચ અદાલતે આ બંને સામે કેસ જોડે ચલાવવાનો હુકમ કર્યો હતો. નકલી એન્કાઉન્ટર કેસ ગુજરાત બહાર ચલાવવાની દાદ માંગતા સપ્ટેમ્બર 2012માં આ કેસ મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આરોપ મુક્તિનો ચુકાદો આવ્યા બાદ ડીજી વણઝારાએ કહ્યું છે કે ખરેખર પોતાની સાથે ન્યાય થયો હોવાની અનુભૂતિ આ ચુકાદાને કારણે થાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે જન્મદિવસ હોવા છતાં તેમણે બનાસકાંઠામાં પૂર પીડિતોની વચ્ચે રહી તેમની વ્યથામાં ભાગીદાર બનવાનું પસંદ કર્યું છે. જન્મદિવસની ઉજવણી કરવાનું નહીં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ કરી વિજય રૂપાણીને જન્મદિવસની શુભકામના પાઠવી છે અને જણાવ્યું છે કે આવા સખત પરિશ્રમ કરનારા મુખ્યમંત્રી મારા વર્ષોના કાર્ય સાથીદાર છે. હું તેમના દીર્ઘાયુની કામના કરું છું. મુખ્યમંત્રી ગઈકાલે પૂરગ્રસ્ત પાટણ જિલ્લાના સમી અને રાધનપુર વચ્ચે આવેલા બનાસ નદીના કાંઠાના બાબરી, ચાદરની અને ગોચનાદ ગામની મુલાકાતે ગયા હતા. પૂરગ્રસ્તમાં ગોચનાદ ગામના મૃત્યુ પામેલા પરિવારને ₹12 લાખની સહાય કરનાર વિજયભાઈ રૂપાણીએ ચેક સહાય આપી હતી. આ ગામના ગ્રામજનોએ સરકારના કામકાજને અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. જે આ હોનારત જે આવી છે એમાં જે તાત્કાલિક ધોરણે અમને આ રોડની વ્યવસ્થા છે, વત્તા ફ્રૂટ પેકેટ છે, પછી બીજું થોડું ઘણું ચાર હાશે નાશે બધા તાત્કાલિક રૂબરૂ મુખ્યમંત્રી રૂબરૂ મુલાકાત લીધી અને અમારા દરેક ઘરે દીઠ વ્યક્તિઓ, સરકારી કર્મચારીઓ મૂક્યા અને બધાની જોડે લઈ અભિપ્રાય લઈ અને મદદરૂપમાં સારા એવા રહ્યા છે. તે તરફ અમે પણ અભિનંદન આપીએ છીએ. જે મોદી સાહેબે અને રૂપાણી સાહેબે જે નિર્ણયો કર્યા ને એ ખેડૂત લક્ષી, વેપારી લક્ષી અને માલધારીઓને લક્ષી જ કર્યા છે. અને મોદી સાહેબ અહીં હાજરી આપે અને રૂપાણી સાહેબે અમારા સમી અને રાધનપુરની અંદર હાજરી આપી એ બદલ અમે અમારા આખા ગામની જનતા તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એ સહાય આપે છે અમને સાહેબ મુખ્યમંત્રી ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે. અમારા રસ્તા તાત્કાલિક બની ગયા. અમારો કેશ લિસ્ટોલ આજમાં પણ ચાલુ હતો, અત્યારે હાલ પણ નોંધવાનું ચાલુ જ છે. અને અમને જે ઘાસચારો નતો મળતો માલધારી ઠાકોર સમાજને બરોબર બધી સમાજ છે અમારી ગામમાં, બધાને અમને હાલમાં ઘાસચારો મળે છે. વિજયભાઈ રૂપાણી અમારો મુખ્યમંત્રી છે અને એ અમારા સમી તાલુકાની અંદર જો એમનો જન્મદિન ઉપજતા હોય તો એના માટે અમે ખૂબ અભિનંદન આપીએ છીએ. એમને એ અમારા માટે ખૂબ ભાગ્યશાળી રે એવું અમારું માનવું છે. સાહેબ આ ઘાસચારો ને બધું આલી ગયા છે, અમને આપ્યા થોડા બધા આપ્યા છે. પછી મંત્રી મુખીએ એનો બહુ જન્મ દિવસ છે. હા સમી અમે આભાર માનીએ છીએ. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની મુલાકાતના ત્રીજા દિવસે બનાસકાંઠા જિલ્લાના લાખણી, કુડા તેમજ ધુણસલ ગામની મુલાકાત લીધી હતી અને પૂરથી બેહાલ બનેલા ગ્રામજનોને સાંત્વના આપી આ કપરી ઘડીમાં સરકાર સતત પીડિતોની પડખે છે તેવો વિશ્વાસ પણ અપાવ્યો હતો. સાથે જ વિકટ વાસ્તવિક પરિસ્થિતિનો તાગ કાઢતા તેમણે જણાવ્યું હતું કે કુદરતી આપત્તિમાં ફસાયેલા નાગરિકો સાથે રહેવું એ હું મારી પવિત્ર ફરજ સમજુ છું. મુખ્યમંત્રીએ આ તકે બનાસકાંઠાની ગ્રામીણ પ્રજાના ખમીરને બિરદાવ્યું હતું. સાથે જણાવ્યું હતું
હતું કે જે શ્રમિકો બીજા વિસ્તારનું રેશન કાર્ડ ધરાવતા હશે પરંતુ રોજીરોટી માટે અહીં આવીને વસ્યા હશે તેમને પણ સરકાર જરૂરી તમામ સહાય કરશે અને જરૂર પડે લાંબા ગાળાના નિવારણ તરીકે નવું ગામતળ વસાવવા પણ સરકાર વિચાર કરશે. કુડા ગામની મુલાકાત દરમિયાન તેમણે વહીવટી તંત્રને અસરગ્રસ્ત વિસ્તારોમાં કેમ્પ કરીને સ્થળ પર જ યોગ્ય નિર્ણયો લેવા માર્ગદર્શન પણ આપ્યું હતું. તો પોતાની વચ્ચે આવેલા મુખ્યમંત્રીના સંવેદનશીલ અભિગમને પ્રોત્સાહિત કરવા મોટી સંખ્યામાં ગ્રામીણો પણ હાજર રહ્યા હતા. એ દિવસોમાં એટલો બધો વરસાદ પડ્યો નીચે અને ત્યાંથી પાણી બધું છૂટ્યું. આ બધા ખેતરો હતા એટલે જાણે તેમ લાગે કે આ ખેતર નહીં પણ અહીંયા તળાવ હશે. એટલી બધું 600 ફૂટ માટી બધી તણાઈ ગઈ, ખેતરો તણાઈ ગયા. આ એક પાઇપ ક્રેન્ક સિવાય ઉપડે નહીં. એ ત્યાંથી ઠેક તણાઈને અહીં સુધી આવી ગયો. એટલી પાણીની તાકાત હતી. તાત્કાલિક તો પાણી પુરવઠાની લાઈન ચાલુ થઈ જાય જેથી આગળ 20-25 ગામોને જે પાણી મળે છે એ કામ ચાલુ થાય. આવતીકાલથી જ કામ ચાલુ થશે. પાઇપો આવી જશે નવા અને સૂચના આપી દીધી છે. લગભગ 10 દિવસમાં એ કામ પૂરું થશે અને પાણી પુરવઠોની જે વ્યવસ્થા છે એ આ વિસ્તારની પુનઃ સ્થાપિત થઈ. બનાસકાંઠાના લોકોને ઝડપથી રાહત સામગ્રી મળે તથા તેમનું જીવન પુનઃ પાટા પર ચઢે તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. આ અંગે બોલતા કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે અસરગ્રસ્તોને ઝડપથી સહાય મળે તે માટે ભાજપના તમામ ધારાસભ્યો, સંસદ સભ્યોથી માંડીને તમામ નગરસેવકો 1 મહિનાનું વેતન મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવશે. વર્ષોથી વિરોધ પક્ષમાં હતા ત્યારથી ભારતીય જનતા પાર્ટી જે પ્રતિનિધિઓ છે એ પ્રતિનિધિને જે પગાર ને વેતન મળે છે એ આ ખાસ કરીને પૂરગ્રસ્ત માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે. તમામ MLA, તમામ MP અને મહાનગરપાલિકાના તમામ નગરસેવકો એ 1 મહિનાનો પગાર આ વર્ષોથી એ અમારી પરંપરા રહી છે. દર વખતે આ પ્રકારની વ્યવસ્થાઓ એક માનવી ધોરણે એક મેસેજ જાય, પ્રતિનિધિઓ પણ આપે ને સમગ્ર રાજ્યના સામાજિક અને પહોંચતા લોકો પણ આપે એ ભાવ સાથે. અતિવૃષ્ટિના કારણે બનાસકાંઠા જે રીતે બેહાલ થયું ત્યારબાદ બનાસકાંઠાના લોકો માટે જીવન જરૂરી ચીજ વસ્તુઓની સહાયની સરવાણી વહી છે. તે અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. નજરે ચડતી હતી ત્યારે તંત્ર ઝપાટાભેર રાહત અને બચાવ કાર્યમાં જોડાયું હતું. તો ગુજરાતના અન્ય શહેરોમાં પણ વરસાદે પોરો ખાતા યુદ્ધના ધોરણે બનાસકાંઠામાં રાહત સામગ્રી પહોંચાડવાનું કામ શરૂ થયું છે. આ જ દિશામાં અમદાવાદની ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા અત્યાર સુધીમાં 30,000 જેટલા ફૂડ પેકેટ્સ તૈયાર કરીને રવાના કરવામાં આવ્યા હતા અને બનાસકાંઠાના સુઈ, પાલનપુર, ડીસા જેવા પૂરગ્રસ્ત વિસ્તારમાં 5 વ્યક્તિના પરિવારને 7 દિવસ ચાલે તેટલી ખાદ્ય સામગ્રીની કીટ પણ 12 જેટલી ટ્રકમાં GCCIના સભ્યો દ્વારા જ જુદા જુદા વિસ્તારોમાં આ રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવશે. આ વખતે અમે અત્યાર સુધીમાં 30,000 ફૂડ પેકેટો ઓલરેડી ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે અને અમે જાતે જઈને ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. એ જ રીતે આજથી આ અમે કીટો આપવાની ચાલુ કરીએ છીએ. જામનગર ખાતેથી પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર અસરગ્રસ્ત સહાય કેન્દ્ર ખોલવામાં આવ્યું છે અને પૂર પીડિતો માટે ખાદ્ય સામગ્રીની કીટ મોકલવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 2200 થી 2500 જેટલી કીટ તૈયાર કરવામાં આવી છે, જેમાં ચા, ખાંડ, ગોળ, ઘઉં, ચોખા જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. વલસાડ શહેરમાંથી પણ કલેક્ટર CR ખરસનના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર તથા વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભ્યોએ ખાદ્ય સામગ્રી સહિત મીણબત્તી, દીવાસળી, ચા, ખાંડ, મીઠા, અનાજ વગેરે સાથેની કીટ તૈયાર કરી હતી અને આશરે 500 કીટ રવાના કરી હતી. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને પાટણ અને બનાસકાંઠાની અંદર જે અસરગ્રસ્તો પૂરના કારણે અસરગ્રસ્ત થયા છે એવા લોકોને વલસાડ જિલ્લામાંથી 3,000 કીટો મોકલવાનું આયોજન હાથ ધરેલ છે. એ પૈકી આજે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને જિલ્લા તંત્ર તરફથી 500 કીટની એક ટ્રક અંદાજે 11 ટન જેટલો કીટ સામગ્રી બનાસકાંઠા રવાના કરેલ છે. તો
આ વિકટ સંજોગોમાં સતત ખડે પગે રહેલી એનડીઆરએફથી માંડીને સામાજિક, ધાર્મિક, ઔદ્યોગિક સંસ્થાઓનો મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે વરસાદ રહી ગયા બાદ મોટાભાગના ગામમાં વીજળીની સુવિધા ફરીથી યથાવત થઈ ગઈ છે અને રસ્તાનું સમારકામ પણ ચાલી રહ્યું છે. તાત્કાલિક ધોરણે રસ્તા થાય, તાત્કાલિક ધોરણે વીજળી થાય, તાત્કાલિક ધોરણે પશુના સંસ્કાર થાય અને એની સહાય લોકોને ઘરવખરી મળી જાય. આ બધી જ યોજનાઓ, આ બધી જ કામગીરી તાકીદની છે જે અમે અત્યારે કરી રહ્યા છીએ. કુદરત કોપી ત્યારે રાજ્યના ખૂણે ખૂણેથી પ્રાપ્ત થઈ રહેલી રાહત અને સહાય એ બાબતનું ઉદાહરણ છે કે પૂરમાં પોતાનું સમગ્ર ગુમાવી બેઠેલા નાગરિકો માટે તંત્ર અને વિવિધ સંસ્થાઓ હોલા ઉપાડ કરીને વહેલી તકે પીડિતોના જીવનને પૂર્વવત બનાવવા કટિબદ્ધ છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે સવારનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.